તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય, ક્લાસ 1, 2 હોય કે ક્લાસ 3 હોય, બંધારણ સબ્જેક્ટ દરેક પરીક્ષામાં આવશે ને આવશે જ. અને એના માટે તમારે ડિટેલમાં કેમાંથી વાંચવું એ ઘણાને પ્રશ્ન થતો હોય છે, બરાબર? કે બધા કાયદાઓ આવી જતા હોય, બધા ચુકાદાઓ આવી જતા હોય, બધી કલમો આવી જતી હોય, વન લાઇનર પણ આવી જતા હોય, PYQs પણ આવી જતા હોય, ડિસ્ક્રિપ્ટિવ પણ આવી જતું હોય. એવી બુક કઈ છે? તો કિશ્વા પબ્લિકેશનની આ બુક છે, લેટેસ્ટ એડિશન છે. એમાંથી તમને બંધારણને લગતા જો બધા જ કાયદાઓ છે, જેમ કે લખેલું છે કે 1580 કરતા પણ વધારે વન લાઇનર પ્રશ્નો છે, પછી 50+ સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા ચુકાદાઓ છે. આ બધાનો આ બુકમાં સમાવેશ થઈ જશે. પણ અંદર આપણે ડિટેલમાં બુકને જોઈએ, રિવ્યુ કરીએ. ચાલો જોઈએ. તો કિસ્વા પબ્લિકેશનની ભારતનું બંધારણ અને રાજનીતિની બુક છે, જે આપણે જોઈએ અંદર કે એમાં શું શું આપેલું છે. સૌથી પહેલા તો જો અહીંયા લખેલું છે કે 106માં બંધારણીય સુધારાનો સમાવેશ છે આમાં થયેલો છે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે ખોલશી એટલે ઇન્ડેક્સ આવશે, જેમાં તમને અલગ અલગ ચેપ્ટર ને અલગ અલગ ટોપિક આપેલા છે. જેમ કે પેલું રાષ્ટ્રીય પ્રતીકો છે, તો એમાં કયા કયા ટોપિક છે બધું આપેલું છે. બંધારણ, પછી ભારતના બંધારણીય વિકાસનો ઇતિહાસ, બંધારણ સભા, એવી રીતે ટોટલ 13 ચેપ્ટરો આપેલા છે. 13 તો નહીં, વધારે છે. હા, સોરી, 13 નહીં પણ 50 ચેપ્ટર. 50મું શું છે તો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પૂછાયેલા હોય ને એવા પ્રશ્ન પણ બંધારણનામાં આપેલા. એ ટોટલ 49 ટોપિક છે, ચેપ્ટર છે, અને 50મું જે છે ટોપિક એ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, બરાબર? તો સૌથી પહેલું જે ચેપ્ટર છે રાષ્ટ્રીય પ્રતીકો, જો તમને દેખાડો કે સરસ મજાના પોઈન્ટ્સ પાડેલા છે, બરાબર? અને પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો બેસ્ટ છે પેજની ક્વોલિટી. પછી જ્યાં જ્યાં લાગે ત્યાં ટેબલ પણ બનાવેલું છે, તમને વાંચવામાં ઇઝી રહે. ત્યાર પછી પહેલા ડિસ્ક્રિપ્ટિવ આવે, પછી વન લાઇનર ક્વિઝ, એટલે કે વન લાઇનર ક્વેશ્ચન બધા એ જ ચેપ્ટરના તમને મળી જાય. પછી બીજું ચેપ્ટર, ધારો કે બંધારણ છે, તો એમાં જો ચાર્ટ્સ ને બોક્સિસ ને સરસ આપેલું છે, જે મેઇન પોઈન્ટ હોય ને એના આવી રીતે બોક્સ કરેલા છે, બરાબર? પછી વન લાઇનર ક્વિઝ શરૂ થાય એની પછી વળી ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર. એવી રીતે બધામાં એમ જ છે ચેપ્ટર, જ્યાં જ્યાં જરૂર લાગે અહીંયા આવી રીતે ટેબલ બનાવેલા હોય, ચાર્ટ બનાવેલા હોય, અને છેલ્લે એની વન લાઇનર ક્વિઝ હોય. છે ભારતના બંધારણ પર વિશ્વના બંધારણનો પ્રભાવ, તો ત્યાર પછી વન લાઇનર ક્વિઝ છે એની. ભારતના બંધારણની પ્રસ્તાવના, એટલે કે આમુખ વિશેનું આખું ચેપ્ટર છે, બરાબર? એમાં જો જાણવા જેવું જ્યાં લાગે એવું આ બોક્સમાં મૂકેલું હોય, વધારાનું જે હોય જાણવા જેવું એ બધું. પછી 8મું ચેપ્ટર છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. એમાં પણ જો ટેબલ આપેલું છે. પછી આ જો ભારતના રાજ્યો અને તેમના સ્થાપના દિવસ, તો આખું એક ટેબલમાં એનો ઇન્ક્લુડ કરી દીધું છે, એટલે તમને વાંચવામાં ઇઝી રહે. છેલ્લા ટાઈમે તમે એને જોઈ શકો રિવિઝનમાં. સિટીઝનશીપ વિશેનું ચેપ્ટર છે, બધા પોઈન્ટ્સ હશે, ડિસ્ક્રિપ્ટિવ હશે, અને છેલ્લે પછી એની વન લાઇનર ક્વિઝ હશે. મૂળભૂત અધિકાર વિશેનું ચેપ્ટર છે, બધા એમાં અધિકાર છે આવી જશે, બરાબર? અનુચ્છેદ છે, જો અનુચ્છેદ આપેલા છે બધા. પછી આ શું છે તો કે મૂળભૂત અધિકારો, બરાબર? આવી રીતે અનુચ્છેદ પ્રમાણે કરેલા છે ટેબલમાં, જે તમને વાંચવામાં ઇઝી રહે. પછી વન લાઇનર ક્વિઝ શરૂ થશે. ત્યાર પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો. કેમ ઘણા બધાને છે ને બંધારણ એક સબ્જેક્ટ છે ને થોડોક વાંચવામાં હાર્ડ લાગતો હોય છે. એમ તો ઘણા એ સમજાતું નથી હોતું કે બુક કઈ વાંચવી. તો કિસ્વાની આવી રીતે ડિસ્ક્રિપ્ટિવમાં જો તમારે જવું હોય તો આ કિસ્વાની બુક સારી છે. તમે મેઇન્સની ઇવન પ્રિપેરેશન કરતા હો ને તો પણ તમે આ બુકને પરચેસ કરી શકો. એમ ડિસ્ક્રિપ્ટિવ પણ તમારામાંથી ક્લિયર થઈ જશે, વન લાઇનર પણ ક્લિયર થઈ જશે, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પણ. જો સંસદીય શાસન પદ્ધતિ અને પ્રમુખશાહી શાસન પદ્ધતિ વચ્ચેનો તફાવત, ટૂંકમાં તફાવત તો અહીંયા આપેલા છે, બરાબર? પછી આ ચાર્ટ આપેલો છે સંઘની કારોબારી. રાષ્ટ્રપતિ વિશેનું ચેપ્ટર છે. સંઘની ધારાસભા એટલે કે સંસદ વિશેનું ચેપ્ટર છે. જો લોકસભાની બેઠકોની વહેંચણી, બરાબર? સરસ મજાનું કોષ્ટક આપેલું છે. ત્યાર પછી વાત કરીએ બજેટ પસાર કરવાની પ્રક્રિયા, એ આખી સમજાવેલી છે. આ બધી વન લાઇનર ક્વિઝ છે. રાજ્યની કારોબારી, એના વિશેનું આખું ચેપ્ટર છે, વન લાઇનર ક્વિઝ છે. ટૂંકમાં આપણે પછી આગળ જોઈએ વધારે આગળ, કેમ કે બહુ મોટી બુક છે, એટલે હું તમને થોડું થોડું દેખાડું જ્યાં જ્યાં મને લાગે ત્યાં. જો આ શું આપેલું છે, ભારતના બંધારણના બંધારણીય સુધારા, જે કાંઈ પણ સુધારા થયા છે ને વર્ષ પ્રમાણે, એ આખા અહીંયા 2 ટેબલમાં આપેલા છે જેટલા પણ સુધારા થયા છે એ વર્ષ સહિત આપેલા છે.
વર્તમાન બંધારણીય સુધારા, તો એના વિશે પણ આપેલું છે. જો બહુમતના પ્રકાર, ભારતીય ધ્વજ સંહિતા 2002, શાસન સુશાસન ને જાહેર નીતિ. ટૂંકમાં બંધારણમાં તમારે બીજે ક્યાંય આડું ઓળું જવું ના પડે, આમાંથી તમને બધું મળી રહે એમ. સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા ચુકાદાઓ જે છે આપેલું છે. પછી અહીંયા લાસ્ટમાં જો હું તમને લાસ્ટમાં દેખાડું, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. આ જે પ્રશ્નો MCQ આપ્યા છે ને એમાં જો નીચે લખેલું છે કે આ નાયબ ચીટનીસ 2017માં પૂછાયેલો, આ તલાટી કમ મંત્રી 2017માં, આ ફિમેલ હેલ્થ વર્કર 2017માં. ટૂંકમાં બધા ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક પૂછાયેલા હોય ને એવા જ છે. તમને ખ્યાલ આવે એમ કે આવી એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. બધાય PYQs છે પ્રીવિયસ યરમાં પૂછાયેલા બધા. એટલે તમને આમાંથી જ પ્રેક્ટિસ થઈ જાય. 2019, 2018 ના બધા ક્વેશ્ચન છે. પછી અહીંયાથી 2021માં જે એક્ઝામ આવી એ અહીંયા બધા ક્વેશ્ચન છે એવી રીતે જ આપેલું છે સાલ પ્રમાણે. 2022 તો લાસ્ટ આપણે જો જોઈએ તો 2023, ટૂંકમાં 2023માં પૂછાયેલા ત્યાં સુધીના બધા PYQs આપેલા છે. ટોટલ પેજની વાત કરીએ તો 483 પેજની આ બુક છે, બરાબર. અને જો તમારે પરચેસ કરવી હોય આની તો શોપમાં પ્રોડક્ટમાં પણ આ બુક આવતી હશે, ત્યાંથી તમે પરચેસ કરી શકશો, અથવા તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આની મળી જશે, ત્યાંથી પણ તમે આને પરચેસ કરી શકશો. નેક્સ્ટ કઈ બુકનો તમારે રિવ્યૂ જોવો છે મારી ચેનલમાં, એના માટે તમે બધા મને કમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.